જય ભોળાનાથ બધાને. તો આજ તો છે ને અમારે વાડીએ ચા બનાવવાની હતી. તો જો આ ચા બનાવવા આપણે ચૂલો જગવી નાખ્યો છે અને અહીંયા બનાવી નાખવાની છે ચા. જો આ છે ને અહીંયા છે ને મંગાળો જ બનાવવાનો હોય આપણે, અને આ મંગાળે ચા છે ને બહુ સારી થાય. હવે છે ને એમાં નાખી દેવાના છે ચા ખાંડ અને ચા ઉકાળવાની છે. અહીંયા ચા નાખી દીધી છે અને હવે નાખી દેવાની છે ખાંડ. તાપે થઈ ગયો છે આપણો મસ્તીમાં. અને આજ તો અમારે છે ને કામ કરવાનું હતું, મગ તોડવાનું. કપા વીણતા હતા કહેતું ને અમારો કપા વીણાઈ ગયો છે અને હવે મગ તોડતા હતા. તો જો અમે મગ તોડીને ઢગલો કરીએ છીએ. ચા પીને પાછા મગ તોડવા મળશું અને પછી જવાનું છે અમારે ગાય હાટવું ઝાર વાઢવા. જો આપણી આ સાય ઉકળવા મળી છે, પાણી ઉકળી ગયું ને હવે નાખી દેવાનું છે આમાં દૂધ. ઉકળવા દેવાની છે સાને. વાડીએ છે ને થોડોક પવન તો વધારે લાગે, મંગાળો હોય એટલે તોય સાતો થઈ જાય આપણી. જો આપણી ચા થઈ ગઈ છે ઉકળીને તૈયાર. હવે આપણે પી લેવાની છે ચા. હવે જો આપણે આ છે ને મગ બધા તોડવાના હતા તો એટલા મગ તો તોડી નાખ્યા છે અને હજુ એટલા બાકી છે. આ બધા પેલા મગ તોડી નાખ્યા. હવે મકઈ બહુ સારા આવેલા છે પણ છે ને બધા વરસાદ હતો એટલે હળી ગયા છે વધારે. હવે આજ તો આ મગનું કામ જ કરવાનું છે.